મેં આજે ગુજરાતી ફિલ્મ શુભચિંતક જોઈ. જોતા જોતા ઘણી વાર વિચાર આવ્યો કે આ ફિલ્મ હું કેમ જોઈ રહ્યો છું. તમને થશે કે આવી વાત કેમ કરું છું. તો એક ગુજરાતીમાં કહેવત છે, વખાણેલી ખીચડી દાપે વળગી. જ્યારે તમે કોઈ ફિલ્મ પાસે બહુ મોટી અપેક્ષા રાખો અને પછી તમારી જરા પણ અપેક્ષા ના સંતોષાય તો તમને એનો વસવસો રે બસ આ મારી પ્રાથમિક પ્રતિક્રિયા છે. આના અંગે આપણે વિશદ ચર્ચા કરીએ. आप देख रहे हैं अपुन का अड्डा। सब्सक्राइब चैनल, लाइक एंड शेयर वीडियो। શુભચિંતક આમ તો એવા ત્રણ લોકોની વાત કે જે એકબીજા માટે મરી છૂટવા પણ તૈયાર છે, અને આ ત્રણ લોકો એટલે મેઘના, જીગલો અને તમન્ના. આ ત્રણ લોકો ભેગા થઈને એક નેતા અને બિઝનેસમેનના પુત્ર સંજયને હની ટ્રેપમાં ફસાવી અને પ્રાથમિક ધોરણે 50 લાખ વસૂલવાનું નક્કી કરે. પછી 1 કરોડ થાય અને ધીમે ધીમે આ આંકડો 5 કરોડે પહોંચે. આ લોકો આવું કેમ કરે છે એનો પણ ખુલાસો ફિલ્મની શરૂઆતમાં જ થઈ જાય. પરંતુ ફિલ્મની વાર્તા એવું કહેવાયું છે કે આ ફિલ્મ કોમેડી, થ્રિલર અને સોશિયલ ડ્રામા છે. નથી એમાં કોમેડી, થ્રિલરનો થ પણ નથી અને સોશિયલ ડ્રામા થોડો લાગે. કેમ આમ થયું? આ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર પહેલા દિવસે ને બીજા દિવસે કેવું પ્રદર્શન કર્યું છે મને ખબર નથી, પરંતુ વાર્તા એટલી બધી કન્ફ્યુઝ કરે અને ક્યાંય એનો તાળો ના મળે, પરંતુ તમને એવું લાગે કે આમ જ થશે ને એમ જ થાય. મૂળ વાત કરીએ તો આજે વાર્તાનો મૂળ પ્લોટ છે એ કપિલ સાહિત્યનો છે. વિરાહ પટેલે એની પરથી કથા અને પટકથા લખી છે અને ચેતન દૈયાના સંવાદો છે. મૂળ પ્લોટ થોડોક સારો છે, સંવાદો ઠીક ઠાક છે, પરંતુ કથા અને પટકથા નબળી છે. કારણ થ્રિલરમાં જે ટર્ન એન્ડ ટ્વિસ્ટ અને એક પ્રકારના એક ઇમોશનલ એક્શન ક્રિએટ થવું જોઈએ, સસ્પેન્સ ક્રિએટ થવું જોઈએ, એ ક્યાંય થતું નથી. આખી ફિલ્મમાં 3 વાત વારંવાર આવે. એક, પ્રગતિ બ્રિજ. બીજું, હું તમારો શુભચિંતક છું. અને ત્રીજું, વિશ્વાસ ઉપર વિશ્વાસ રાખો. આ વિશ્વાસ એટલે ક્રાઇમ બ્રાન્ચનો પોલીસ ઇન્સ્પેક્ટર, જેને આ જે હની ટ્રેપ છે અને પછી એના બાપને વિડીયો મોકલીને પૈસા માંગવાની વાત આવે છે, એને ઉકેલવા માટે બોલાવવામાં આવે છે. મિત્રો, વાર્તામાંથી વાર્તા નીકળે ને પછી બધા જ એકબીજાને ખો આપે અથવા બધા જ એકબીજાની શુભચિંતક બનીને વાત કરે અને બધા જ એકબીજાને છેતરે, તેમ એવું લાગે છે કે આખી ટીમે ભેગા થઈને દર્શકોને છેતર્યા છે. આ કડક શબ્દ એટલા માટે કહું છું કે માનસી જોશી અને પાર્થિવ ગોહિલના પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મના દિગ્દર્શક છે નિસર્ગ વૈદ્ય. માનસી એ તમને 2 વર્ષ પહેલા કચ્છ એક્સપ્રેસ આપી, એના માટે એને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો. ગત વર્ષે એની બીજી ફિલ્મ આવી જમકુડી, જે લગભગ 18 કરોડનું બોક્સ ઓફિસ મેળવીને સુપર ડુપર હિટ સાબિત થઈ. અને હવે આવી ફિલ્મ તમને જોવા મળે તો સ્વાભાવિક છે કે તમે આક્રોશ વ્યક્ત કરો, અને આ મારો આક્રોશ છે. કારણ ફિલ્મમાં તમને એટલે દર્શકોને ગમે એવું લગભગ બહુ ઓછું છે. અભિનયની વાત કરીએ તો જીગલાના પાત્રમાં દીપ વૈદ્ય, પેલો જેને હકલો કહીએ,
સ્ટેમરિંગ કરતો હોય એવા વ્યક્તિના, એવા મિત્રના પાત્રમાં થોડોક જામે છે. બીજું એક કેરેક્ટર કે જે એસીપી ફિરોઝ જે નિસર્ગ ત્રિવેદીએ ભજવ્યું છે એ થોડાક સારા લાગે છે, કારણ કે એમની પાસે બહુ લાંબો રોલ નથી. મને સૌથી વધારે નિરાશ કર્યો હોય તો માનસી પારેખ છે, કારણ કે બહુ જ સારી અભિનેત્રી છે. એણે આ પહેલા ઘણી બધી ફિલ્મોમાં બહુ સરસ કામ કર્યું છે, પણ કદાચ એવું બને કે આ ઘરની ફિલ્મ હોય અને 2 ફિલ્મો સુપર ડુપર હિટ થઈ અને નેશનલ એવોર્ડ મળ્યો છે, એટલે કદાચ એનો ચાણક ચડી ગયો હોય. એટલે આ ફિલ્મમાં માનસીની એક્ટિંગમાં પણ જે ધાર જોઈએ એ નથી. બીજું એક તુષારિકા રાજગુરુ, એણે પણ આ ફિલ્મમાં ભૂમિકા ભજવી છે, પણ એની જે બીજી બધી ફિલ્મો જેવું આમાં એક જે સ્પાર્ક જોઈએ ને એ નથી. મને વધારે નિરાશ મેહુલ બુચે પણ કર્યો. આમ પણ એમનો અવાજ ભારે છે અને અહીંયા વધારે પડતો ભારે કરીને એક વિલનિશ છાપ ઉપસાવવાનો જે નાટકીય પ્રયત્ન કર્યો છે એ જામતો નથી. મૂળ વાત એટલી જ છે કે ફિલ્મનું કયું પાસું એવું છે જેના તમે વખાણ કરો અને કયું પાસું એવું છે કે જેને વખોડો, એ શોધવાનો જો પ્રયત્ન કરીએ તો તમારા હાથમાં કશું જ નહીં આવે. આ છેલ્લા સીનોમાં એક તૂટેલા પુલ ઉપર પેલી દોડતી જાય માનસી, અને એ પુલ ફરી ઓરિજિનલ સંધાતો જાય એવું એક વીએફએક્સ નું દ્રશ્ય, થોડુંક એટલે આ 15-20 સેકન્ડનું દ્રશ્ય માં વીએફએક્સ થોડી સારી લાગે, બાકી ફિલ્મમાં વીએફએક્સ સાથે પણ કઈ બહુ જાજુ લેવા દેવા નથી. મૂળ વાર્તા ને આખી વાતની ઘટનાક્રમને વર્ણવીએ તો સતત એવું લાગે કે જે શિકાર કરવા નીકળ્યો છે એ જ શિકારી થઈ જાય, એનો જ શિકાર થઈ જાય અને નવો શિકારી આવે અને એ પાછો શિકાર થાય. આમ એકબીજાનો શિકાર કરવામાં બધા જ શિકાર થયા કરે એવી આ વાર્તા. એનો અંત જો વાત કરું ફિલ્મના, તો થ્રિલર છે તો એમાં કોઈ એવો ટર્ન એન્ડ ટ્વિસ્ટ હોય કે પેલું કહેવાય ને કે પાઘડીના છેડે વળ. અહીંયા વળ કશું જ નથી. એક ને એક 2 જેવો અંત છે. અને ટેકનિકલ ટીમની વાત કરીએ તો ડીઓપી છે ધવલિકા સિંહ, એડિટર છે ફૈઝલ મહાડિક અને મ્યુઝિક છે મનોજ કૃષ્ણ. જમકુડીમાં તો એક રાજાને 100 રાણી વાળું ગીત બહુ ફેમસ થયું હતું. આ ફિલ્મમાં મ્યુઝિકમાં કઈ લેવા દેવા લાગતી નથી. એક ગીત છે એ ગીતમાં પણ કઈ દમ નથી. ટૂંકીને ટચ વાત કરીએ તો મારી દ્રષ્ટિએ દર્શકોને નિરાશ કરશે આ ફિલ્મ, જેના પર તમે બહુ જ મોટી આશા રાખી હતી એવી આ ફિલ્મ શુભચિંતક નો હું શુભચિંતક બનીને દર્શકોને પ્રાર્થના કરું કે આ ફિલ્મ જો થોડા ઘણા પ્રમાણમાં પણ જોવા જશો તો આ સુપર ફ્લોપ થતી મારી દ્રષ્ટિએ અટકશે. શક્ય છે કે માર્કેટિંગ અને જૂની ફિલ્મોના પ્રભાવમાં આ ફિલ્મ થોડી ઘણી ચાલી જાય, પરંતુ આ ફિલ્મ તેની 2 ફિલ્મો આ પહેલાની કચ્છ એક્સપ્રેસ જેવો એવોર્ડ પણ નહીં મેળવી શકે અને જમકુડી જેવું બોક્સ ઓફિસ કલેક્શન પણ નહીં મેળવી શકે.